એક્ઝામ ખૂબ નજીક છે અને ટેન્શન આવે છે. મનમાં મૂંઝવણ થાય છે, બેચેની જેવું લાગે છે. માતા પિતાની આશાઓ ખૂબ વધારે છે અને માર્ક્સ લાવવાની ખૂબ જ ધગશ હોવા છતાં પણ સિલેબસ હજી કવર નથી થયો. જો આ જ પ્રશ્ન તમારી સામે આવી રહ્યો છે તો હું તમારી માટે સોલ્યુશન લઈને આવ્યો છું. એકદમ 5 થી 6 મિનિટનો આ વિડીયો હશે અને આ વિડીયોની અંદર તમને તદ્દન સરળ ભાષામાં જો 5 દિવસમાં આખું વિજ્ઞાન તમારે કમ્પ્લીટ કરવું હોય પ્રથમ પરીક્ષાનું તો તમે કેવી રીતે કરી શકો એની એકદમ સંપૂર્ણ માહિતી લઈને આવ્યો છું. અને આ એ વિદ્યાર્થીઓ માટે છે કે જે વિદ્યાર્થીઓએ ખરેખર ભણવું છે પણ ભણી નથી શક્યા. કંઈક કારણોસર કંઈક ખૂટે છે. 90% લાવે છે પણ થોડુંક કંઈક તૂટે છે. 80માંથી 80 લાવે છે પણ સાહેબ થોડાક 2-5 માર્ક આટલું રહી જાય એમ છે. એ વિદ્યાર્થીઓને કેવી રીતે તૈયારી કરે તો પૂરેપૂરા માર્ક આવે એની આજે એસપી સર વાત કરવાના છે. વિજ્ઞાન હોય અને એસપી સરની જ્યારે વાત હોય ત્યારે 80માંથી 80 આવે નહીં, આવે જ તે. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો કે ભાઈ પ્રથમ દિવસ એટલે દિવસ નંબર 1. દિવસ નંબર 1માં તમારે કયું ચેપ્ટર કરવાનું? તો કે બેટા ચેપ્ટર નંબર 1 કરી નાખો અને ચેપ્ટર નંબર 5 કરી નાખો. આ 2 ચેપ્ટર જે લોકોએ કરી લીધા એનું કામ થઈ ગયું. કેમ કે ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 5નું સૌથી વધુ વેટેજ હું તમને કહું છું કે એક્ઝામની અંદર મિનિમમ 20 માર્કનું તો હશે ને હશે જ તે. પ્રથમ પરીક્ષાની અંદર મિનિમમ 20 માર્ક પૂછાશે. તમે પાસ થવાની કગાર ઉપર આવી જશો આ 2 ચેપ્ટર કરી નાખશો ને. અને આનું વેટેજ હશે ઓલમોસ્ટ 8 થી 10 માર્કનું. પ્રથમ પરીક્ષાની અંદર વાત થાય છે કેટલું હશે? 8 થી 10 માર્કનું. વિચાર કરો કે આ 2 ચેપ્ટર કરો તોય કામ થઈ જાય. પછી આવશે દિવસ નંબર 2. દિવસ નંબર 2 ની અંદર વાલા વિદ્યાર્થીઓ તમારે ચેપ્ટર કરવાના છે ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 6 સરળ છે, નાનું છે, થઈ જાય એમ છે. અને ચેપ્ટર નંબર 9 થોડુંક અઘરું છે પણ મૂંઝાવાની જરૂર નથી. એચપી સર તમારે હારે છે, બધું જ રિવિઝન કરાવશે. અને ઓલરેડી એના વિડીયો પણ મેકેલા છે યુટ્યુબની અંદર, એકદમ તદ્દન ફ્રી છે. આ તમારે પૂછાશે 15 થી 18 માર્કનું. 15 થી 18 માર્કની અંદર આ ચેપ્ટર પૂછાઈ શકશે. આ ચેપ્ટર સેમ 7 થી 8 માર્કનું પૂછાશે. બીજો દિવસ પૂરો થઈ ગયો, ત્રીજા દિવસની શરૂઆત થશે. દિવસ નંબર 3. ત્રીજા દિવસે તમારે કરવાનું છે ચેપ્ટર નંબર 10 અને ચેપ્ટર નંબર 2. રાઈટ? આ બંને ચેપ્ટર ખૂબ આઈએમપી છે. પછી આવશે દિવસ નંબર 4. એ ભાઈ હજી તાનું મોસ્ટ આઈએમપી શું કરવાનું છે એ કહી દઈશ. બરાબર છે? મૂંઝાતા નહીં મારા વાલા. કઈ રીતે વાંચવું, કઈ રીતે રીડિંગ કરવાની બધાની પેટર્ન મળી રહી છે. એચપી સર હોય એટલે સોલ્યુશન મળે જ તે. પણ મૂંઝાવાની જરૂર નથી, ડઢીને સામનો કરવાની છે. મૂંઝવણ આવે છે તો મૂંઝાવમાં હું તમારી હારે છું, ખાલી જોતા જાઓ. આખું એકદમ ડીપલી પ્લાનિંગ કરશો તમારી હારે. દિવસ નંબર 4. આ દિવસ નંબર 4માં તમારે કરવાનું છે ચેપ્ટર નંબર 13. અને જે છોકરાએ ચેપ્ટર નંબર 13 કરી નાખ્યો એનો બેડો પાર કરી દો. હું ગેરંટી મારીને કહું છું કે આ ચેપ્ટર તમારે પૂછાશે 18 થી 20 માર્કમાં. 100% એટલું મોટું તો હોય જ તે. રાઈટ? અને એની પછી તમારે કરવાનું છે ચેપ્ટર નંબર 10 થઈ ગયું. ઓકે, તો ચેપ્ટર નંબર તમને કાં 3 હશે કાં 11 હશે, ડિપેન્ડ ઓન યોર સ્ટેટ. કાં કેટલું હશે? 3 હશે, કાં તમારે કરવાનું થશે ચેપ્ટર નંબર 11. રાઈટ? આ બેમાંથી એક ચેપ્ટર તમારે પ્રથમ પરીક્ષાની હશે. હવે પ્રથમ પરીક્ષાનો સિલેબસ શું હશે? આ જ સિલેબસ હશે પણ હું એક સાઈડ તમને લખી દઉં કે પ્રથમ પરીક્ષાનો સિલેબસ શું હશે. પ્રથમ પરીક્ષા સિલેબસ કે સાહેબ આ સિલેબસમાં પૂછાશે શું અમને? તો કે આ સિલેબસની અંદર તમને પૂછાશે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 9, ચેપ્ટર નંબર 10, ચેપ્ટર નંબર 13 અને જો ચેપ્ટર નંબર 11 પૂછાશે કાં ચેપ્ટર નંબર 3 હશે. આ બેમાંથી એક હશે. આટલું પૂછાશે કે પ્રોબેબલી 1-2 ચેપ્ટર તમારા સ્કૂલ વાઇઝ વધઘટ થઈ શકે છે. પણ મોસ્ટ ઓફ ધી સિલેબસ આની અંદર કવર થશે. હવે તૈયારી કેમ કરવી? દિવસની શરૂઆત થઈ, સર સ્કૂલે જવાનું હોય તો પરીક્ષા સમયે એવું કરું કે સ્કૂલનો જે સમય છે એને યુટિલાઇઝ કરો. કેમ કે મોટાભાગે સ્કૂલની અંદર પણ તમને એટલીસ્ટ 2 કલાકનું રીડિંગ તો મળી શકે ત્યારે એક્ઝામ હોય ત્યારે. તો એ 2 કલાકના રીડિંગને એબ્સોલ્યુટ કરો. સવારે કેટલા વાગે જાગી જાઓ? 5 વાગે. તમારે સવારે વાલા વિદ્યાર્થીઓ 5 વાગે જાગી જવાનું છે. કેટલા વાગે જાગશો? 5 વાગે. અને જેવા 5 વાગે જાગ્યા એટલે બીજું કાંઈ નહીં કરવાનું, સરસ મજાનું મેડિટેશન કરવાનું 5 મિનિટ અને રીડિંગ કરવાનું 1 કલાક સવારમાં રીડિંગ કરી નાખવાનું.
એટલે વાર્તા પૂરી. જે છોકરાએ આ કર્યું એટલે એનું કામ થઈ ગયું. એની પછી તો કે સર સ્કૂલે જવાનું, જો મોર્નિંગ સ્કૂલ હોય તોની વાત છે. સ્કૂલે જાઓ, સરસ મજાનું સ્કૂલે ભણો. કેટલી કલાક ભણો? તો કે 2 કલાક તમારે એમાંથી ગમે એમ કરીને રીડિંગ કરો. સ્કૂલમાં જે ટેસ્ટ ચાલતી હોય એનું વાંચો, અથવા તો XYZ તમે જે વાંચતા હોય રીડિંગ કરો. એની પછી સ્કૂલેથી વહી આવો, બપોરે સરસ મજાનું જમી લો, અને પછી તમે બપોરે ઓલમોસ્ટ તમે જો 1 વાગે 1-1:30 વાગે છૂટી જાઓ તો 2 વાગે ફ્રી થઈ જાઓ, તો 2:30 વાગ્યાથી 4:30 સુધી અહીંયા 2 કલાક રીડિંગ કરી લો. અને પછી ટ્યુશન ટ્યુશનમાં જતા હોય અથવા લેક્ચર ભરતા હોય તે કરી લો. અને પછી પાછા સાંજે 8 વાગે તમે ઘરે આવી જશો, એટલે 9 વાગ્યાથી 9 થી 10:30. જો જે છોકરો ચેમ્પિયન બેચમાં અને પડકાર બેટમાં જોડાયેલો છે એને કાંઈ ટેન્શન નથી, એને તો હું રિવિઝન હું પોતે કરાવીશ. અને હજી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જાઓ, રિવિઝન હું કરાવી દઈશ. તો અહીંયા તમને શું કરવાનું છે? રિવિઝન આખા દિવસમાં જે વાંચ્યું છે રિવિઝન કરીને ફટાફટ સૂઈ જવાનું. 10:30-11 શું કહી દઉં, સૂઈ જવાનું. આ શેડ્યુલ જે છોકરો ફોલો કરશે એને 80માંથી 80 આવશે ને આવશે, તેની એસપીસીની ગેરંટી છે. અને જો તમારે મોસ્ટ આઈએમપી જોતા હોય તો મોસ્ટ આઈએમપીના શોર્ટ વિડીયોની અંદર એકદમ સરળ ભાષાની અંદર તમને આઈએમપી આપ્યા છે. સીધી બાત, નો બકવાસ, એકદમ સરળ ભાષાની અંદર આઈએમપી આપ્યા છે, અને એમાંથી એક્ઝામમાં પૂછાતું નથી. બંધ થઈ ગયું છે એસપીસીનું આઈએમપી? તો કે હા, એક્ઝામમાં પૂછવાનું બંધ થઈ ગયું છે. કેમ કે એક્ઝામમાં આઈએમપી હોય ક્યારેક પૂછાય તે નોય પૂછાય, મોસ્ટ આઈએમપી હોય તો પૂછાય તે નોય પૂછાય. પણ મારું તો દરેક વખતે પૂછાવાનું જ છે. દરેક વખતે એકાદો ક્વેશ્ચન, 2 ક્વેશ્ચન, 3 ક્વેશ્ચન આવે જ છે. તો આપણો આઈએમપી પૂછાતો નથી, પૂછાય જ છે. તો મારા વાલા, હજી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હું તમારી હારે છું, પેન્ટેડની ટીમ તમારી સાથે છે, અને ભગવાન તમારી સાથે છે. મૂંઝાવાની જરૂર નથી, લડવાનું છે. પેપર ગમે એટલું અઘરું આવે, ગમે એટલું સહેલું આવે, આપણે તૈયાર રહેવાનું છે કે વિજ્ઞાનનો ખૂણે ખાચડીથી કોઈ પણ પ્રશ્ન પૂછી લઈને તો એનો જવાબ મારા દરેક વિદ્યાર્થી પાસે હોવો જોઈએ. એની ગેરંટી મને છાતી ઠોકીને હું ગામને કહી શકું કે આ મારો વિદ્યાર્થી છે, એના ક્વેશ્ચનનો જવાબ આવડશે. તો આવી તૈયારી કરવા માટે શું તમે તૈયાર છો? તો જરૂર કોમેન્ટ બોક્સની અંદર જણાવજો કે યસ સર, વી આર રેડી. અમે આ 5 દિવસનો રોડમેપ ફોલો કરશું અને 80માંથી 80 જવાબ લાવશું જ તે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. Painted Painless Learning.